અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ. રાજ્યપાલની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 15 ઓગસ્ટની થશે ઉજવણી. પુલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 8:55 મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાષ્ટ્રધ્વજ ફરકાવશે. વરસાદને ધ્યાને રાખી 3 વૈકલ્પિક સમયપત્રક તૈયાર કરાયા છે. વરસાદ ન પડે તો આ કાર્યક્રમ 95 મિનિટ સુધી ચાલશે. સામાન્ય વરસાદ હોય તો 85 મિનિટ અને વધુ પ્રમાણમાં વરસાદ પડે તો માત્ર 78 મિનિટમાં કાર્યક્રમ પૂર્ણ કરાશે. તારીખ 13 અને 14 દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે, જેમાં જિલ્લાના તમામ લોકોએ ભાગ લેવા જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે. કાર્યક્રમમાં વ્યવસ્થાના ભાગરૂપે 3 સ્થળે પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરાઈ. રાષ્ટ્રીય તહેવારની આ રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર અમરેલીને લાઇટોથી શણગારાયું. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. આ વર્ષે 80મા સ્વતંત્ર પર્વના ઉજવણીના ભાગરૂપે આ વર્ષેના રાજ્યકક્ષાના કાર્યક્રમ અમરેલી ખાતે ઉજવવામાં જઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં કુલ 4 કાર્યક્રમ છે. પહેલા એટ હોમ કાર્યક્રમ, બીજા સાંસ્કૃતિક કાર્યક્રમ, ત્રીજા ધ્વજવંદન કાર્યક્રમ અને સાથે સાથે સત્ર પ્રદર્શન. જો આપણા એટ હોમ કાર્યક્રમ છે એ આપણા નવી નૂતન શાળા ગ્રાઉન્ડમાં યોજવામાં આવશે અને 14 તારીખના રોજ સાંજે 4:30 કલાકથી યોજવામાં આવશે. સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજે 6:30 વાગ્યાથી યોજવામાં આવશે, જેમાં અમરેલીના ઇતિહાસ અને સ્વતંત્રતા સેનાનીઓના અનુરૂપ એક નાટ્ય પ્રસ્તુત કરવામાં આવશે, જે 6:30 વાગ્યાથી યોજવામાં આવશે. મારી બધા નાગરિકોથી અપીલ છે કે 6 વાગ્યા સુધી એમાં આપણા પોતપોતાના સ્થાન ગ્રહણ કરી લે. અગલે દિવસ સવારે 15/8ના રોજ ધ્વજવંદન કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે, જેમાં કાર્યક્રમ 8:55થી શરૂ કરવામાં આવશે. બધા નાગરિકો 30 મિનિટ પહેલાં આપણા સ્થાન ગ્રહણ કરી લે. અને શસ્ત્ર પ્રદર્શન 13થી 16 તારીખ સુધી અખાડા ગ્રાઉન્ડમાં યોજવામાં આવશે, જેમાં ગુજરાત પોલીસ જે મોડર્ન વેપનનો ઉપયોગ કરી રહ્યા છે એ બધા વેપનની પ્રદર્શની કરવામાં આવશે. મારા બધા નાગરિકોથી અપીલ છે કે આ બધા કાર્યક્રમમાં જોડાઓ અને કાર્યક્રમને સફળ બનાવો. સાથે સાથે મારી બધા નાગરિકોથી અપીલ છે કે અમે વહીવટીતંત્ર વતી બધા સરકારી બિલ્ડિંગ અને રોડ રસ્તાનું સુશોભન કરી રહ્યા છે, રોશની કરી રહ્યા છે. એવી જ રીતે આપ પણ આપણા ઘર અને આપણી દુકાનને પણ સુશોભન કરો અને રોશની કરો. ધન્યવાદ.